પણ તમે કીધું નહીં કે હું કેવી લાગુ છું. તને ખબર છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કોણ હતા? હા ખબર છે. એ સત્યવાદી એટલે રહ્યા કેમ કે એમની વાઈફે ક્યારે એમને એવું પૂછ્યું નતું કે હું કેવી લાગુ છું. બરાબર? એટલે તું ગીત વગાડ ભાઈ બંધ. પણ તું જો હમણાં તું એક કામ કર, તું બાથરૂમમાં જા ને મારી શેમ્પૂની બોટલ જો 6 દિવસથી પતી ગઈ છે. એમાં થોડું થોડું પાણી રેડીને હલાઈને માથે નાખું છું મેં. તો શું આવા કોચરા વેડા કરો છો? કોચરા વેડાને સમજાવું છું તને. ચેરિટી બિગિન્સ એટ હોમ. ઉધાર કરીને ઘી ના પીવાય. કહેવો તો ના સંભળાવ. બધાનું આવું જ હોય. ના હવે આદિ માનવોનું બધું સારું હતું. હા, કોણ આદિમાનવ? પેલા જૂના લોકો એમ. શું હતું એ લોકોનું? તેની પત્ની જળના પાંદડા જ પહેરતી હતી એમ. પણ તમને ક્યાં ખબર છે કે એક પાંદડું પસંદ કરવા પેલાને કેટલા ઝાડ પર ચડાયો હશે? હે? વાત તો સાચી છે. હા ખબર પડી? અને હું ગુચવાયો આ વખતે. મને ખબર. ચાલો હવે કઈ નહીં, ઓકે મૂકું છું. હું બરાબર સખત બોલી કે નહીં? ટામેટા, કાકડી, બટાકા, ભીંડા, દૂધી આવું આખું શાકભાજી વાળું તું આ એક જ સાડી પર કરાવજે. અને પછી છે ને હાબડ, હા. મેં છે ને બેડરૂમમાં ખાટલો હટાઈને લારી મૂકી દઈશ. કેમ લારી? તારે એના ઉપર ચાદર પાથરીને હોઈ જવાનું. પછી શું? શાકભાજી લારીમાં જ હારી લાગે બસ. બેડરૂમમાં લારી હોય કાકા. તારે હા નહીં અમતી યાર. મૂકો હવે. તું મૂક હવે. એ પાછી ઉપાધિ આવી. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. પણ તું જો હમણાં તું એક કામ કર, તું બાથરૂમમાં જા ને મારી શેમ્પૂની બોટલ જો 6 દિવસથી પતી ગઈ છે. એમાં થોડું થોડું પાણી રેડીને હલાઈને માથે નાખું છું મેં. તો શું આવા કોચરા વેડા કરો છો? કોચરા વેડાને સમજાવું છું તને. ચેરિટી બિગિન્સ એટ હોમ. ઉધાર કરીને ઘી ના પીવાય. કહેવો તો ના સંભળાવ. ઓકે, તમારે બહાર નથી લઈ જવી ને? એવું નહીં યાર, પણ હવે બસ તો હું હવે ઘરે બનાવું છું. આઈ ભઈલું તું પણ આવજે. ના ના એકદમ ક્યાં લા તમે લઈ જાઓ બહાર. ના હું બનાવવાનું પ્લાનિંગ છે. મંચુરિયન સૂપ વિથ કાજુ કતરી પીસીસ. મંચુરિયન સૂપ વિથ કાજુ કતરી એટલે કાજુ કતરીના પીસ મંચુરિયનમાં અરે મસ્ત લાગે, તીખું મીઠું મિક્સ. નહીં ખાવ એવું. તો વડાપાઉં છે ને, જો વડાપાઉંની અંદર વડા નહીં હોય, વડાની જગ્યાએ પાઉંની અંદર છે ને ગુલાબ જાંબુ મૂકી દઈશ. લા કેવી ટાઈપનું? જા બહાર જઈએ. ઓય બહાર જમવા જઈએ. એક જ મિનિટમાં માની ગયા. માની જ જાય ને, છૂટકો નહીં. આ ચાલ મૂકી દે. મેસેજ આવ્યો. હા તો મેં એટલે જ તમને ફોન કર્યો કે આકાશભાઈ જે હમણાં જાય છે ને, હા તો આકાશભાઈને મારે ઇંગ્લિશમાં આવજો કેવું હોય? આકાશભાઈને મારે ઇંગ્લિશમાં આવજો કેવું હોય? આકાશને ઇંગ્લિશમાં આવજો કેવું હોય તો એક્ઝેક્ટલી શું કહેવાનું? ટાટા સ્કાય. હે? ટાટા સ્કાય. સ્કાય એટલે આકાશ ને. ટાટા સ્કાય એવું કહેવાય આવજો કહેવાય આકાશને? અલા એ કંપનીનું નામ છે. તું આવું બધું તું કઈ એ લોકોનું ધનુર ના વધારીશ મગજમાં. હું આવું છું થોડી વાર. એને કે ઊભો રહે, હું આવું છું. સાંભળો, હું છે ને હવે અત્યારે બ્યુટી પાર્લર જાઉં છું. પાર્લરનું ક્યાં કાઢ્યું તે? હવે સામેવાળી દીપિકા જાય છે ને. દીપિકા? હા તો એની જોડે જઈ આવું ને એમ. બે એ જાય હવે. એ 25 વર્ષની છે. તો બકા આપણી ત્યાં છે ને નવી ગાડી હોય ને તે જ સર્વિસ સેન્ટર જાય. બાકી જૂની ગાડી તો ઢોલ ડબલાથી ઘરે જ ધોવાય. હટ, કશું બી બોલો છો? અલા અને લગન પછી શું ધ્યાન રાખવાનું? કશું જ નહીં. એકબીજાનું ધ્યાન રાખવાનું ને ખોટી હળી નહીં કરવાની એકબીજાને. કેમ કે વાઈફ અને સિગરેટ છે ને સળગાવો ના ને ત્યાં સુધી તો હાનિકારક નથી જ હોતી. ચાલ ગીત બીત વગર ને તો મારું પતે જ નહીં. હા ભૈયા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.